નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. લાસ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે રિપોર્ટેડ સ્પીચના વાક્યોમાં અલગ અલગ પ્રકારના વાક્યો કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ મુજબ એસર્ટિવ સેન્ટેન્સ જોયા, ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ, એનું રેફરન્સ, એની એક્સરસાઇઝ, એન્ડ ધેન ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય આપણે જોયા મિત્રો. ઓકે, આજ્ઞાર્થ વાક્ય પછી એના પછીનો વાક્યનો પ્રકાર આપણે લઈએ તો તમને ખ્યાલ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર રિપોર્ટેડ સ્પીચમાં અલગ અલગ વાક્યોના પ્રકારને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાના હોય છે. ત્યારે તેની અંદર એના પછીનો વાક્યનો પ્રકાર આવે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્ય. જો તમે અહીંયા ધ્યાન, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કેવું વાક્ય? તો કે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય ને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે તો ત્યારે તેની અંદર બે પ્રકારના વાક્ય હોય છે ઉદ્ગાર વાક્યમાં. બરાબર છે? ઉદ્ગાર વાક્ય બે પ્રકારના છે. એક વોટ કે હાવથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય અને બીજું હોય છે ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય. બરાબર છે મિત્રો? તો ત્યારે જોવો, ચાલો હવે આપણે બે પ્રકાર જોઈએ. તો એની અંદર એક છે વોટ કે હાવથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. વોટ કે હાવ થી શરૂ થતા ઉદ્ગાર વાક્ય. જો આમાં ખાસ વોટ કે હાવથી શરૂ થતું વાક્ય હોય એટલે તરત જ હવે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે આપણે આસ્ક્ડ મૂકી દેવાનું નથી. એને બદલે ચેક કરવાનું છે કે વોટ કે હાવથી શરૂ થતું વાક્ય છે એ પ્રશ્નાર્થને બદલે શું ઉદ્ગાર છે. તો કેમ ખબર પડે? સૌ પ્રથમ આપણે બેઝિકલી જોઈએ છોકરાઓ કે ભાઈ મિત્રો, ખબર કેમ પડે કે વોટ કે હાવથી શરૂ થતું વાક્ય છે એ પ્રશ્નાર્થને બદલે ઉદ્ગાર છે? તો ઉદ્ગારની વાક્ય રચના શું? દર વખતે આપણે જોઈએ છે કે ભાઈ વાક્યોના પ્રકાર છે એ આપણને ખબર હોવી જોઈએ. પહેલા તો વાક્ય જે છે કયા પ્રકારનું છે એ પ્રકારને ઓળખવા માટે એની કન્સ્ટ્રક્શન, એની વાક્ય રચના છે ને એનાથી આપણે માહિતગાર હોવા જોઈએ કે ભાઈ ઉદ્ગાર વાક્યની વાક્ય રચના કઈ. ખ્યાલ આવ્યો તમને? તો ઉદ્ગાર વાક્યની વાક્ય રચના માટે શું કરશું આપણે? તો કે ભાઈ તેની અંદર સૌથી પહેલા આપણે લખીએ અહીંયા કે વોટ અને હાવ આ બંને પ્રશ્નાર્થ વાક્યથી કઈ રીતે અલગ પડે છે અને ઉદ્ગાર વાક્ય મુજબ એમની વાક્ય રચના કઈ રીતે છે. તો વોટ વાળું વાક્ય હોય ને ઉદ્ગાર વાક્ય, એના પછી આર્ટિકલ એકેએન આવતું હોય. શું આવતું હોય? વોટ પછી આર્ટિકલ એકેએન, ત્યાર પછી વિશેષણ. વિશેષણ એકલું ના હોય, વિશેષણ સાથે નામ હોય. શું હોય? વિશેષણ સાથે નામ. ત્યારબાદ કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ અને ઉદ્ગાર ચિહ્નની નિશાની. ઓકે, એક્સક્લેમેટરી ચિહ્ન. આ રીતે વોટવાળા ઉદ્ગાર વાક્ય તમને જોવા મળે તો સમજવાનું કે વોટવાળું પ્રશ્નાર્થ નહીં પરંતુ કેવું છે? ઉદ્ગાર વાક્ય છે. હાવવાળું ઉદ્ગાર વાક્ય છે એમની વાક્ય રચના કેવી હોય? તો હાવ પછી તરત જ છે ને મિત્રો વિશેષણ આવે. હાવ પછી તરત જ શું આવે? વિશેષણ આવે. જ્યારે વોટ પછી આર્ટિકલ એકેએન આવે, વિશેષણ આવે, પછી એમાં વિશેષણ એકલું જ હોય. વિશેષણ પછી તરત જ કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો અને ઉદ્ગાર ચિહ્નની નિશાની. આ વોટ કે હાવ વાળા ઉદ્ગાર વાક્યોની ખાલી ઓળખ થઈ. હજી આપણે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાની વાત નથી. બરાબર છે? વોટ કે હાવ વાળા ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટેની વાત છે. તો ત્યારે પહેલા એની વાક્ય રચના જોઈ કે વોટ અને હાવમાં શું ડિફરન્સ જો. તો વોટ કે હાવમાં વોટ પછી આર્ટિકલ એકેએન હશે વિશેષણના ઉચ્ચાર મુજબ એકેએન હશે, અને હાવમાં શું હશે? સીધું વિશેષણ હશે. ત્યાર પછી વોટમાં વિશેષણ સાથે નામ હોય, જ્યારે એમાં વિશેષણ એકલું હોય. ત્યાર પછી બંનેમાં કોમન કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ. જે કંઈ પણ ચેન્જીસ છે એ આગળ વિશેષણ સાથે નામ અને હાવમાં વિશેષણ એકલું. આવું વાક્ય તમને જોવા મળે તો તેને ઉદ્ગાર વાક્ય સમજવું. કેવું સમજવું? ઉદ્ગાર વાક્ય. ઘણા મિત્રો કહેતા કે ઉદ્ગાર ચિહ્નની નિશાની એટલે ઉદ્ગાર વાક્ય. નહીં, ખાલી એક્સક્લેમેટરી ચિહ્ન જ ઇનફ નથી. એમ આખી કન્સ્ટ્રક્શન તમને ખ્યાલ હોય તો વાક્યને ઓળખવામાં સહેલું પડે. આ એક પ્રકાર થયો. બીજો પ્રકાર એનો એ છે કે ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. પણ એ આપણે પછી જોશું. પેલા આપણે વોટ કે હાવ વાળા અગત્યનો જે આ પ્રકાર છે, બરાબર છે, ઉદ્ગારમાં સૌથી અગત્યનો પહેલો પ્રકાર, એને ઇનડાયરેક્ટમાં કેમ કન્વર્ટ કરાય એના માટે આપણે જોઈએ. તો ચાલો હવે આને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ એક્સક્લેમેટરી જોવાનું છે અને એની અંદર વોટ કે હાવ થી શરૂ થતા ઉદ્ગાર વાક્ય. બરાબર છે?
તો આ રીતે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વોટ કે હાઉ થી શરૂ થતું કેવું વાક્ય? તો કે ઉદ્ગાર વાક્ય. બરાબર છે? વોટ કે હાઉ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય હોય તો ત્યારે તેને ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે હવે એ જુઓ મિત્રો ખાસ. બરાબર છે? વોટ કે હાઉ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય હોય તો ત્યારે તેને ઇનડાયરેક્ટ કરતી વખતે ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ શું કરવાનું છે? ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ સેડ ટુ ને બદલે. બરાબર છે? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે શું લખવાનું થશે? તો આપણે જોયું કે વિધાન વાક્યમાં સેડ ટુ ને બદલે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ લખાય છે. બરાબર છે? પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે આસ્ક્ડ લખતા હતા. તમને આગળનું યાદ જ છે, ફરી યાદ કરાવું છું. ત્યાર પછી આપણે ઉદ્ગાર વાક્ય આજ્ઞાર્થ વાક્ય જોઈએ. આજ્ઞાર્થમાં જેવો આજ્ઞાર્થનો ભાવાર્થ એવું રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે જોઈતું. તો સેમ એવી જ રીતે અહીંયા ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે જેવો ઉદ્ગાર વાક્યનો ભાવાર્થ, બરાબર છે, ઉદ્ગાર વાક્યનો જેવો ભાવાર્થ તેવું રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે એટલે કે આપણે જોવું પડશે અલગ અલગ ભાવાર્થ. એટલે કે કેવો ભાવાર્થ હોઈ શકે ઉદ્ગાર વાક્યનો? આજ્ઞાર્થ કરતા કઈ રીતે જુદું પડે છે? આજ્ઞાર્થનો ભાવાર્થ આપણે જોયો તો ઉદ્ગારનો ભાવાર્થ કેવો હોઈ શકે? તો એની અંદર આવી રીતના હોઈ શકે છે કે ભાઈ જો આજ્ઞાર્થ જોયા એવી રીતના સેમ ઉદ્ગારમાં આનંદ, બરાબર છે, આનંદની લાગણી હોય તો ત્યારે શું લખવાનું હોય છે? તો કે જેનું એનું ઇંગ્લિશ બરાબર છે સેમ આનંદની લાગણી હોય તો પણ આપણે એને આ રીતે લખી શકીએ. શરૂઆતમાં જુઓ તમે કમ્પ્લીટ કરી શકીએ કે ભાઈ રિપોર્ટર એટલે બોલનાર દર્શાવી રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ ટુ લખવાનું. ત્યાર પછી લિસનર એટલે કે સાંભળનાર મૂકી દેવાનું. વાક્યની શરૂઆત આપણે આ રીતે કરશું. રિપોર્ટર એમનું એમ જ, લિસનર એમનું એમ જ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. પછી રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે આપણે શું લખશું? એક્સક્લેમ્ડ ટુ. ટુ એટલા માટે લખ્યું પાછું લિસનર મૂકીએ છીએ. ત્યાર પછી વિથ કરી અને ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ, વિથ કરી અને ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ અહીંયા રિપોર્ટિંગ મૂકવાનું છે. હવે વિથ સાથે કેવો ઉદ્ગાર વાક્ય છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એવો ભાવાર્થ અહીંયા આપણે લેશું. બાકી બધામાં ફેરફાર કોમન છે, બરાબર છે. વાક્યનો પ્રકાર બદલો એટલે શું બદલશે? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે આપણે એક્સક્લેમ્ડ ટુ, લિસનર, વિથ અને હવે કેવો ભાવાર્થ? તો હમણાં તમને મેં કીધું એ પ્રમાણે કે જો ભાઈ આનંદની લાગણી છે, બરાબર છે, આનંદની લાગણી હોય તો વિથ જોય. શું લખવાનું છે? વિથ જોય. અથવા તો ડિલાઇટ પણ લખી શકાય, વિથ જોય અથવા તો ડિલાઇટ. ત્યાર પછી દુઃખની લાગણી વ્યક્ત કરતું ઉદ્ગાર વાક્ય છે. દુઃખની લાગણી તો શું આવે? વિથ સોરો. વિથ સોરો. સોરો એટલે દુઃખ થાય. જેવો ભાવાર્થ, બરાબર છે, જેવો ભાવાર્થ ઉદ્ગાર વાક્ય કરે એવો એનો વર્ડ લખવાનો રિપોર્ટિંગ વર્બમાં ઇંગ્લિશમાં. આનંદ હોય તો જોય કે ડિલાઇટ, દુઃખ હોય તો સોરો. ત્યાર પછી વખાણ, રિપોર્ટર છે એ લિસનર ના વખાણ કરતો હોય એવી કોઈ એની સ્પીચ હોય તો એવા કોઈ શબ્દો હોય. વખાણ હોય તો શું આવે? પ્રેઝ, વિથ પ્રેઝ. અથવા તો એપ્રેસિએશન પણ લખી શકાય પણ તમને પ્રેઝ સહેલું પડે એટલે વિથ પ્રેઝ. ત્યાર પછી આવે છે ગુસ્સો. ગુસ્સો હોય તો વિથ એંગર, વિથ એંગર. જેવો ભાવાર્થ મતલબ આજ્ઞા વાક્યમાં જેવો ભાવાર્થ તો સેમ એવો જ ભાવાર્થ આપણે અહીં લેશું. આશ્ચર્ય હોય, ઓકે, આશ્ચર્યની લાગણી હોય તો શું આવે? વિથ સરપ્રાઇઝ અથવા તો વન્ડર, ગમે તે લઈ શકીએ. એસ્ટોનિશિંગ લઈ શકીએ, ઓકે. આશ્ચર્ય, વિથ સરપ્રાઇઝ, વન્ડર, એસ્ટોનિશિંગ એટસેટ્રા ગમે તે લઈ શકાય. આ ઉપરાંત લખી શકાય દયા, દયાની લાગણી વ્યક્ત કરતું હોય તો આવે વિથ પીટી અથવા તો સિમ્પથી.
પીટી અથવા તો સિમ્પથી. ખ્યાલ આવ્યો? રિપોર્ટર, એક્સક્લેમ્ડ ટુ, લિસનર, વિથ કરીને પછી આ ભાવાર્થ જેવો તમને ઉદ્ગાર વાક્યનો ભાવાર્થ જોવા મળે એવો શબ્દ અહીંયા લખવાનો છે. એટલે કહેવાનો મતલબ કે રિપોર્ટિંગ વર્બ સેટ ટુ ને બદલે ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ લેવા પડે એ આપણને યાદ હોવા જોઈએ. એ આ જ રીતે પછી આ રીતે પણ લખી શકાય. અણગમો, ગમતું ના હોય એવું તો આપણે ડિસલાઇક કરી શકીએ, વિથ ડિસલાઇક. ધૃણા, ધૃણા બોલનાર સાંભળનારને ધૃણા વ્યક્ત કરતો હોય તો ડિસગસ્ટ પણ લખી શકાય, ડિસગસ્ટ વગેરે. સમજો વગેરે વપરાય છે. ખ્યાલ આવ્યો તમને આ રીતે? તો અહીંયા આ જે રિપોર્ટિંગ વર્બ થયા એ કયા થયા? ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ વિથ જોય કે ડિલાઇટ, વિથ સોરો, વિથ પ્રેઝ, વિથ એંગર, વિથ સરપ્રાઇઝ, વિથ પીટી અથવા તો સિમ્પથી, વિથ ડિસલાઇક કે ડિસગસ્ટ. પણ આ શબ્દ ક્યારે યુઝ કરવાનો હતો કે તમને ઉદ્ગાર વાક્યનો ભાવાર્થ પહેલા ખ્યાલ આવવો જોઈએ. ઉદ્ગાર વાક્યના રિપોર્ટેડ સ્પીચના ઉદ્ગાર વાક્યના શબ્દો એના ભાવાર્થ મુજબ આપણે રિપોર્ટિંગ વર્બ લેવાનું હોય છે. અને લખવાનું ક્યાં હોય છે મિત્રો? ખાસ અહીંયા જોજો. ખાસ રિપોર્ટર, પછી એક્સક્લેમ્ડ ટુ, લિસનર, ત્યાર પછી વિથ કરીને આ શબ્દ લખવાનો છે અને મૂળ રૂપમાં લખવાનો છે. આનું ભૂતકાળ નથી લખવાનું, ડિલાઇટેડ કે સોરો કે પ્રેઝડ, કેમ કે અહીંયા આપણે ઓલરેડી સેડ ટુ ભૂતકાળને બદલે એક્સક્લેમ્ડ મૂકી દીધું છે એટલે વિથ સાથે કેવું એમનો વર્ડ લખવાનો છે. બરાબર છે? અહીંયા જે ફોર્મમાં આપેલો છે એ જ ફોર્મ યુઝ કરવાનું છે. ચાલો, તો આ થઈ ગયું રિપોર્ટિંગ વર્બ. આ તમારે વ્યવસ્થિત પહેલા લખી લેવાના ક્રમશઃ રેફરન્સ. ઉદ્ગાર વાક્યની બે વાક્ય રચના વોટ કે હાઉની. બરાબર છે? અને વોટ કે હાઉથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ બદલું કે ભાઈ નહીં? તો હા, તો રિપોર્ટિંગ વર્બ સેટ ટુ ને બદલે ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ રિપોર્ટિંગ વર્બ લેશું. ચાલો, વાક્યનો પ્રકાર બદલો એટલે સેટ ટુ ને બદલે કયું રિપોર્ટિંગ વર્બ લેવું એ તમને બધાને ખ્યાલ આવી ગયો. ત્યાર પછી શું આવે છે? તો કે બે વાક્યને જોડવા માટે સંયોજક. બે વાક્યને જોડવા માટે સંયોજક કે કંજક્શન જેને આપણે કહીએ. તો અહીંયા પાછું સંયોજક કયું વપરાય છે? તો એના માટે લઈએ કે સંયોજક તરીકે ધેટ વપરાય છે. ઓકે, સંયોજક તરીકે શું વપરાય છે? ધેટ વપરાય છે. તો એનો મતલબ કે અહીંયા પાછું સંયોજક ધેટ આવશે. આની પહેલા સંયોજક ધેટ ક્યાં લેવાતું હતું આપણે? તો કે વિધાન વાક્યમાં. વિધાન વાક્યનું ઇન્ડાયરેક્ટ કરતા હતા ત્યારે કંજક્શન ધેટ વપરાતું હતું. અહીંયા ફરી પાછું કંજક્શન ધેટ આવશે. ઓકે, ચાલો, રિપોર્ટિંગ વર્બ મૂક્યું, સંયોજક ધેટ મૂક્યું. હવે ત્યાર પછી આપણે ક્યાં પહોંચ્યા છીએ? તો કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં. બરાબર છે? રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય હશે. એને ઇન્ડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશું? રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જે ઉદ્ગાર વાક્ય છે, બરાબર છે, એનું ઇન્ડાયરેક્ટ કરતી વખતે આપણે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશું એના માટે હવે જોઈએ. તો એક તો ફાઇનલ કે ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવવાનું, આ ઇન્ડાયરેક્ટનો નિયમ છે. કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, કોઈ પણ પ્રકારનું રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એનું ઇન્ડાયરેક્ટ કરીએ છીએ ત્યારે એને વિધાન વાક્યમાં ફેરવવાનું. એ સિવાય બીજા કયા ચેન્જીસ થાય છે એ સિવાય એ જરા આપણે જોવાના છે. તો તમારે પેલા રિપોર્ટિંગ વર્બ લખી લેવાના, સંયોજક લખી લેવાનું, ત્યાર પછી આપણે આગળનો પોઈન્ટ લઈએ. જો રિપોર્ટેડ સ્પીચના ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ છીએ આપણે અત્યારે મિત્રો, તો બીજી કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશું એ જોઈએ હવે. તો એના માટે સૌથી પહેલું કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ શબ્દ ક્યાં? તો કે વોટ કે હાઉ ને દૂર કરી. બરાબર છે? વોટ કે હાઉને શું કરી દેવાના છે? દૂર કરી દેવાના છે. રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ જે શબ્દ એટલે કે વોટ કે હાઉ વાળું જે ઉદ્ગાર વાક્ય હોય એ વોટ કે હાઉ કેવા થઈ જશે? એ દૂર કરી દેવાના હોય છે. દૂર કરી વિધાન વાક્ય મુજબ ફેરફાર કરી શું કરવાનું છે? વિધાન વાક્ય મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. આ જનરલ નિયમ, પહેલા જનરલ વાત. વોટ કે હાઉને દૂર કરી અને વિધાન વાક્ય મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. ચાલો, આ રીતે કરશું, કોઈ વાંધો નહીં. હવે એમાં બીજું શું કરવાનું થાય?
વિધાન વાક્ય મુજબ ફેરફાર કરીએ તો એમાં એવું ક્યારેક હોય છે ઉદ્ગાર વાક્યમાં કે ઉદ્ગાર વાક્યમાં ક્યારેક છે એ કર્તા કે ક્રિયાપદ આપેલો હોતો નથી. તો ત્યારે શું કરવું? જો ઉદ્ગાર વાક્યમાં કર્તા કે ક્રિયાપદ આપેલ ન હોય, એવું બની શકે કે એવું ઉદ્ગાર વાક્ય આપણે એક્ઝામ્પલમાં જોશું એટલે તમને ખ્યાલ આવશે કે ઉદ્ગાર વાક્યમાં ક્યારેક કર્તા કે ક્રિયાપદ આપેલ ન હોય. ખ્યાલ આવ્યો તમને? કર્તા કે ક્રિયાપદ આપેલ ન હોય તો ત્યારે શું કરવાનું? તો ત્યારે ન હોય તો ત્યારે કર્તા અને ક્રિયાપદ તરીકે ઇટ ઇઝ કે ઇટ વોઝ લેવું. બરાબર છે? ઇટ ઇઝ કે ઇટ વોઝ લેવું. એટલે કર્તા અને ક્રિયાપદ તરીકે, કર્તા અને ક્રિયાપદ ના હોય તો તમારે ઇટ ઇઝ અથવા તો ઇટ વોઝ લેવું. પછી એવું પણ જરૂરી નથી કે દર વખતે કર્તા ઇટ જ આવે. નામને અનુરૂપ ક્યારેક વાક્યમાં કોની વાત થઈ છે, મેલ કે ફિમેલની વાત થઈ છે તો હી વોઝ કે સી વોઝ પણ આવી શકે. બરાબર છે? તો ક્યારેક હી વોઝ કે સી વોઝ પણ લઈ અને તમારે વાક્યની શરૂઆત કરવાની રહે. ઇટ મીન્સ કે ક્યારેક કર્તા અને ક્રિયાપદ ન હોય. સપોઝ કે એવું વાક્ય હોય છે કે હાઉ માર્વલસ, ઉદ્ગાર વાક્ય છે, બરાબર, હાઉ માર્વલસ. વોટ થી શરૂ થતું વાક્ય એવું છે કે વોટ એન એક્સિડન્ટ. તો આવા વાક્યની અંદર કર્તા અને ક્રિયાપદ તો નથી, આપણે એવા એક્ઝામ્પલ જોશું હમણાં. તો ત્યારે કર્તા અને ક્રિયાપદ તરીકે શું લેવાનું હોય? તો કે આપણે તો વિધાન વાક્યમાં ફેરવવાનું, તો એમાં કર્તા અને ક્રિયાપદ નથી ત્યારે ઇટ ઇઝ કે ઇટ વોઝ લઈ અને પછી વાક્યને નિયમ મુજબ ફેરફાર કરવાનો. ચાલો, એક ખ્યાલ આવ્યો આપણે, કર્તા અને ક્રિયાપદ નથી તો આ લેવાનું. એ સિવાય બીજું ક્યારેક એવું પણ બની શકે છે, ક્યારેક વિશેષણ પણ આપેલ હોતું નથી. વિશેષણ પણ ક્યારેક ના આવેલું હોય. જેમ કે અહીંયા વોટ વાળું વાક્ય છે, બરાબર? જો અહીંયા વોટ એન વોટ પછી આર્ટિકલ એક એન વિશેષણ સાથે નામ. ક્યારેક વિશેષણને બદલે એમ જ કે વોટ એન એક્સિડન્ટ. હમણાં વાક્ય બોલ્યો ને, વોટ એન એક્સિડન્ટ. એક્સિડન્ટ એ શું છે? તો વિશેષણ નથી, એ નામ છે. એ નામ છે. તો ત્યારે વિશેષણ આપેલું ના હોય તો શું કરવાનું? તો ક્યારેક વિશેષણ પણ આપેલું હોતું નથી તો ત્યારે જે નામ આપેલું હોય ને, નામ, તે નામને અનુરૂપ શું કરવાનું છે? નામને અનુરૂપ વિશેષણ પણ લેવું. કેવું લેવું? નાઉનને અનુરૂપ વિશેષણ પણ લેવું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ વોટ એન એક્સિડન્ટ, તો ઇટ વોઝ અ વેરી અથવા તો રિયલી. કેવું એક્સિડન્ટ લઈ શકાય? તો એક્સિડન્ટને અનુરૂપ કેવું વિશેષણ લઈ શકાય? ડેન્જરસ એક્સિડન્ટ, ઓકે, ટેરિબલ એક્સિડન્ટ, આવું લઈ શકાય. ખ્યાલ આવ્યો તમને? તો નામને અનુરૂપ શું લેવાનું થાય છે? વિશેષણ પણ લેવાનું થાય છે. આવું પણ બનતું હોય છે એમ. આ ઉપરાંત કઈ બાબત ધ્યાનમાં રાખવાની? વોટ કે હાઉને દૂર કરવાના છે. કર્તા કે ક્રિયાપદ આપેલો ન હોય તો કર્તા અને ક્રિયાપદ તરીકે ઇટ વોઝ, ઇટ ઇઝ કે ઇટ વોઝ લેવું, અથવા તો ક્યારેક મેલ કે ફિમેલની વાત હોય તો હી વોઝ કે સી વોઝ પણ લઈ શકાય. અને ક્યારેક વિશેષણ પણ આપેલું હોતું નથી તો ત્યારે નામને અનુરૂપ વિશેષણ પણ લેવું. આ ઉપરાંત સ્પેશિયલ વોટ કે હાઉ વાળા વાક્યની વાત કરું છું, એના માટે લાગુ પડે. સ્પેશિયલ વોટ કે હાઉ વાળા વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે વેરી, રિયલી કે ઇન્ડીડ જેવા, કેવા? વેરી, રિયલી કે ઇન્ડીડ જેવા શબ્દ વપરાય છે. બરાબર છે? આ ક્યાં લેવાના હોય છે? વિશેષણની પહેલા. વેરી, રિયલી કે ઇન્ડીડ જેવા શબ્દો વપરાય છે. એટલે ઇન્ટ્રોગેટિવ એક્સક્લેમેટરીમાંથી આપણે એસર્ટિવમાં કન્વર્ટ કરીએ છીએ, વિધાન વાક્ય કરીએ છીએ, ઉદ્ગારમાંથી વિધાન કરીએ છીએ, ત્યારે વિશેષણની આગળ વેરી કે રિયલી એટલે ખૂબ જ કે ખરેખર, અને ઇન્ડીડનો મિનિંગ એવો થાય ખરેખર. આ ત્રણમાંથી કોઈ એક શબ્દ લેવાનો હોય છે. વેરી, રિયલી કે ઇન્ડીડ જેવા શબ્દો વપરાય છે. ઓકે, આ કેવું વાક્ય થયા? કયા વાક્ય માટે આપણે ત્યાં જનરલી રેફરન્સ જોયું? તો કે રિપોર્ટિંગ વર્બ તો બધા કોમન જ છે, બરાબર છે? આ વાક્ય હોય વોટ કે હાઉ વાળું કે પછી ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતું વાક્ય હોય. પરંતુ જે કાંઈ પણ ફેરફાર છે અથવા એક્સ્ટ્રા જે એક બે નિયમ આવ્યા છે રિપોર્ટેડ સ્પીચના ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે, ફરીથી તમને રિપીટ કરી દઉં, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ.
એક તો સૌથી પહેલા રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ શબ્દ વોટ કે હાઉને દૂર કરી દેવાના, બરાબર છે. અને વિધાન વાક્ય મુજબ શું કરવાનું છે? ફેરફાર કરવાનો, ઇનડાયરેક્ટ કરવું. જો ઉદ્ગાર વાક્ય કર્તા કે ક્રિયાપદ, બરાબર છે, અહીં કીધું છે ઉદ્ગાર વાક્યમાં કર્તા કે ક્રિયાપદ આપેલ ન હોય તો ત્યારે કર્તા અને ક્રિયાપદ તરીકે શું લેવાનું થાય? ઇટ ઇઝ કે ઇટ વોઝ લેવાનું થાય. ક્યારેક વિશેષણ પણ આપેલું હોતું નથી તો નામને અનુરૂપ શું લેવાનું થાય? વિશેષણ પણ લેવાનું. આ 2-3 નિયમ યાદ રાખવાના થયા, કર્તા, ક્રિયાપદ, વિશેષણ. અને એ ઉપરાંત આ ભૂલવાનું નહીં ખાસ, વોટ કે હાઉ વાળા વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે તમારે વેરી, રિયલ કે ઇન્ડીડ ત્રણમાંથી કોઈ એક શબ્દ લેવાનો જ, બરાબર છે. ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ખ્યાલ આવ્યો તમને? હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આ વાક્યો જે લખ્યા છે ને એને રિલેટેડ, બરાબર છે. ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા વાક્યો આપણે પછી જોઈએ. 1-2 એક્ઝામ્પલ જરા આના જોઈએ, પછી આપણે આખી એક્સરસાઇઝ છે એ સમજશું, બંને કોમન મિક્સમાં. અહીં જુઓ, ધ પોર્ટર સેડ. શું? ધ પોર્ટર સેડ વોટ અ હેવી બેગ ધીસ ઇઝ. જો કેવું વાક્ય લાગે તમને? આ ઉદ્ગાર વાક્ય છે. કેવું ઉદ્ગાર વાક્ય છે? વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય છે. વાક્ય રચના જો વોટ પ્રમાણે છે, વોટ પછી આર્ટિકલ એક એન, બેમાંથી એક છે. ત્યાર પછી વિશેષણ, કેવું? તો કે હેવી. પછી નામ, શું? તો કે બેગ. પછી કર્તા, ધીસ. ક્રિયાપદ ઇઝ. અન્ય શબ્દો હોય તો ભલે, નહીતર કઈ નહીં. વોટ અ હેવી બેગ ધીસ ઇઝ. તો ચાલો આનું આપણે ઇનડાયરેક્ટ કરીએ. તો ત્યારે રિપોર્ટર એમનું એમ જ, ધ પોર્ટર. હવે આમાં લિસનર છે? નથી. લિસનર નથી તો સીધું જ આપણે આમ લખી શકાય. તો પછી એક્સક્લેમ્ડ ટુ લખવાની જરૂર નથી, બરાબર છે. લિસનર નથી તો એક્સક્લેમ્ડ ટુ લખવાની જરૂર નથી. આપણે આની પહેલા હમણાં લખ્યું હતું, તમે રિપોર્ટિંગ વર્બ લખ્યા ત્યારે, એને બદલે સીધું એમ જ લખી શકાય, એક્સક્લેમ્ડ વિથ. સાંભળનાર નથી એટલે એક્સક્લેમ્ડ પછી વિથ કરીને ચાલો આનો ભાવાર્થ કેવો નીકળશે? વોટ અ હેવી બેગ ધીસ ઇઝ. આ કેવી હેવી બેગ છે? ધ પોર્ટર સેડ વોટ અ હેવી બેગ ધીસ ઇઝ. ધ પોર્ટર એક્સક્લેમ્ડ વિથ. હવે બે વસ્તુ હોઈ શકે, એક તો બેગ હેવી લાગે છે, અચાનક ખબર નહોતી ઉપાડવા ગયો તો આશ્ચર્ય લાગે છે એટલે વિથ સરપ્રાઇઝ એ ચાલે. અને એવું પણ લાગે કે બેગ હેવી ઉપાડવાના કારણે એને ગમતું નથી, પસંદ નથી, તો ડિસ્કસ પણ કરી શકે, બરાબર છે. બેમાંથી કઈ લખી શકાય? એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. આપણે આ લઈએ, સરપ્રાઇઝ, બરાબર છે. આશ્ચર્ય થયું, ઓ આટલી બધી ભારે બેગ, એમ, એટલે આશ્ચર્ય થયું. તો પોર્ટર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. રિપોર્ટિંગ પર મુકાઈ ગયું. હવે ક્યાં પહોંચ્યા આપણે? કન્જક્શન મૂકવાનું છે. તો તમને નિયમ લખાયો છે એ પ્રમાણે જો સંયોજક તરીકે શું લેવાનું છે? તો કે ધેટ. આગલા પેજમાં તમે હમણાં લખ્યું ને, બરાબર છે. રેફરન્સ રિપોર્ટિંગ વર્બ કેના પ્રમાણે લીધું? ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ. મિત્રો આ પેલા રિપોર્ટિંગ વર્બ બધા યાદ રાખવાના. પછી બે વાક્યને જોડવા માટે શું લીધું? સંયોજક. હવે રિપોર્ટેડ સ્પીચના ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો સૌથી પહેલામાં પહેલું, બરાબર છે, વોટ કે હાઉને દૂર કરવાનું. ચાલો વોટ કે હાઉ નીકળી જશે. પછી શરૂઆત ક્યાંથી કરવાની? વોટ કે હાઉને દૂર કરી અને વિધાન વાક્ય મુજબ ફેરફાર કરવાનો. વિધાન વાક્યની શરૂઆત તો ક્યાંથી? કર્તા અને ક્રિયાપદથી. આ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ છે તો કે આર યુ, ધીસ ઇઝ, બરાબર. અહીંયા જો વોટ અને હાઉની વાક્ય રચનામાં કર્તા અને ક્રિયાપદ ક્યાં આવશે? લાસ્ટમાં હશે. તો ત્યાંથી આપણે લઈ લેવાનું. હોય તો, ન હોય તો કર્તા અને ક્રિયાપદ તરીકે શું લેશું આપણે? ઇટ ઇઝ કે ઇટ વોઝ લેશું. છે અહીંયા ધીસ ઇઝ છે તો એને પહેલા લેવાનું. ધીસ નું શું થાય? તો કે ધેટ. ઇઝ નું તો કે વોઝ, બરાબર. ધીસ નું ધેટ થાય, ઇઝ નું કાળ પ્રમાણે ફેરફાર થાય, વોઝ થાય. આ આપણે બધા ફેરફાર બેઝિકલી ખ્યાલ જ છે. ધીસ વોઝ. હવે કયા શબ્દો બાકી રહ્યા? તો કે અ હેવી બેગ, બરાબર છે. અ હેવી બેગ. ઓકે, નામે છે, એની આગળ વિશેષણ છે. તો અહીંયા બીજામાં એમ કીધું છે કે કર્તા અને ક્રિયાપદની જરૂર ના પડી, કેમ કે ધીસ ઇઝ હતું એટલે લઈ લીધું, એટલે આ પોઈન્ટની જરૂર નથી. પછી એવું ક્યારેક વિશેષણ પણ આપેલું હોતું નથી, પણ અહીંયા વિશેષણ આપેલું છે તો એની પણ જરૂર નથી. હવે ત્રીજો પોઈન્ટ કયો બાકી રહ્યો? આ ઉપરાંત વોટ કે હાઉ વાળું વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે વેરી, રિયલ કે ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરવાના. વોટ વાળું વાક્ય છે ઉદ્ગાર વાક્ય, કે હાઉ વાળું હોય ત્યારે વેરી, રિયલ કે ઇન્ડીડ જેવા શબ્દો તો આવશે જ. એટલે કન્જક્શન ધેટ, પછી ધીસ ઇઝ નું ધેટ વોઝ અ વેરી. આપણે ક્યાં ઉમેરવાનું છે? વિશેષણની આગળ. અ વેરી હેવી બેગ. ઓકે, અને છેલ્લે ફૂલ સ્ટોપ. બધા શબ્દો આવી જવા જોઈએ. પણ વોટ ને દૂર કર્યું છે, કર્તા ક્રિયાપદને આગળ લઈ અને વાક્યની શરૂઆત કરી છે. ત્યાર પછી વેરી કે રિયલી ગમે તે લઈ શકો, એમાં કોઈ એવું નિયમ નથી, બરાબર છે. અ વેરી હેવી બેગ. હવે જુઓ તમે, આ વોટ વાળું ઉદ્ગાર વાક્ય છે, બરાબર છે, એ શું થઈ ગયું? તો કે એનું અહીંયા આપણે ઇનડાયરેક્ટ કર્યું. કન્વર્ટ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખી? તો કે આટલી વસ્તુ ધ્યાનમાં રાખી. એમ ખ્યાલ આવ્યો તમને? વોટ વાળું વાક્ય હતું અને આ રીતે એનો ફેરફાર થયો. ત્યાર પછી જો બીજું વાક્ય જોઈએ. સંજય said to her. સંજય said to her
હાઉ હેપી આઈ એમ. ચલો, હાઉ હેપી આઈ એમ. આ સામાન્ય એક્ઝામ્પલ પહેલા આપણે જોઈએ, એકદમ સહેલા, બરાબર છે. પછી આપણે નેક્સ્ટ એક કિયારે બે મિક્સમાં થોડા વધુ હાઈ લેવલના અઘરા જોશું. સંજય સે ટુ હર, પહેલા તમને ખાલી એક રેફરન્સ ખ્યાલ આવી જાય કે કઈ રીતે ઇનડાયરેક્ટ કરાય ઉદ્ગાર વાક્યનું, પછી આપણે એમાં લેવલ ઊંચું લેવલ જોશું. હાઉ હેપી આઈ એમ. ઓકે, હવે જુઓ અહીંયા હાઉ હેપી, આ કેવું વાક્ય છે? હાઉ થી શરૂ થતું વટવાળું એક વાક્ય જોયું. હવે હાઉ વાળું જોઈએ. હાઉ પછી શું આવે છે? વિશેષણ, પછી કર્તા અને ક્રિયાપદ. હાઉ વાળી વાક્ય રચના જો હાઉ પછી વિશેષણ કર્તા ક્રિયાપદ છે, અને એ શબ્દ હોય તો ભલે, નહીતર કઈ નહીં, ઉદ્ગાર ચિહ્નની નિશાની. તો આ હાઉ વાળું ઉદ્ગાર વાક્ય છે મિત્રો. તો ખાસ ધ્યાન આપજો. અહીંયા સંજય, અહીંયા લિસનર છે. હા, લિસનર છે. તો આપણે સેટ ટુ ને બદલે શું લખવાનું? ઉદ્ગાર વાક્ય છે. જોજો હાવ વાળું પ્રશ્નાર્થ નથી, બરાબર? હાવ પછી વિશેષણ છે, એટલે અહીંયા એક્સક્લેમ્ડ ટુ લખશું. સંજય એક્સક્લેમ્ડ ટુ, પછી સાંભળનાર એટલે કે લિસનર હર, ત્યાર પછી વિથ કરીને ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ. સંજય છે કેવો છે આજે? સંજય એમ કે સંજય સે ટુ હાવ હેપી આઈ એમ. સંજય એમ કે છે હું કેટલો ખુશ છું. તો એ કેવી વાત કહેવાય? આનંદની વાત કહેવાય, બરાબર છે. તો વિથ જોઈ, ભાવાર્થને જરા ઓળખવાનો. શું આવ્યું અહીંયા? વિથ જોઈ. સંજય એક્સક્લેમ્ડ ટુ હર વિથ જોઈ. હાલો, રિપોર્ટિંગમાં મુકાઈ ગયું. હવે બે વાક્યને જોડતી વખતે કંજક્શન, આ બે વસ્તુ ભૂલવાની નથી હો. રિપોર્ટિંગમાં સંયોજક ભૂલ્યા વગર આગળ જવાનું નથી. કંજક્શન ધેટ, કેમ? તો કે ઉદ્ગાર વાક્ય છે એટલે કંજક્શન ધેટ. ત્યાર પછી હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો સૌથી પહેલા હાવ શબ્દ દૂર થઈ જશે. પછી વધુ હેપી અને આઈ એમ. કર્તા અને ક્રિયાપદામાં છે. ઓકે, કર્તા અને ક્રિયાપદામાં છે. કર્તા અને ક્રિયાપદ ન હોત તો આપણે હી વોઝ કે સી વોઝ કે અહીંયા કોની વાત થાય? સંજયની વાત થાય તો આપણે હી વોઝ લેત, પરંતુ અહીંયા છે જ આઈ. ચાલો, આઈ પ્રથમ પુરુષ, તો બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? સંજય. તો સંજય પ્રમાણે શું થાય? સંજયનું કર્તા વિભક્તિ હી, પછી એમનું હી સાથે વોઝ, હી વોઝ. ઓકે, હી વોઝ. હવે વિશેષણ વધ્યું છે, વિશેષણને મૂકશું આપણે. વિશેષણ એ છે એટલે સીધું શું મૂકવાનું? વિશેષણની આગળ કયો શબ્દ ઉમેરશું? છેલ્લો પોઈન્ટ, વેરી, રિયલી કે ઇન્ડી જેવા. ઓકે, જોઈ ધેટ હી વોઝ વેરી હેપી. હી વોઝ વેરી હેપી અને ફૂલ સ્ટોપ. ચાલો, થઈ ગયું આ. ઓકે, હાવ વાળું ઉદ્ગાર વાક્ય, અને આપણે શું કર્યું? ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કર્યું કે નહીં? શેમાં રીતે? તો આ થયા એક્સક્લેમેટરી સેન્ટેન્સ, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર વોટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય કયા હતા? વોટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. હવે આપણે એમાં જોઈએ બીજું કયું? ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય, બીજો પ્રકાર એનો. ઓકે, આ બે એક્ઝામ્પલ, રેફરન્સ બધું બુક્સની અંદર એડ કરી દેવાનું છે મિત્રો, અને વ્યવસ્થિત 3 વાર રીડ કરી અને પછી વાક્ય સોલ્વ કરવા. એક્સ્ટ્રા પ્રેક્ટિસ, વધારાની પ્રેક્ટિસ આપણે જોશું, પણ એ પહેલા ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતેનું બધું રેફરન્સ જરા જોઈ લઈએ. ચલો, આ જે વાક્ય હતા એ કયા હતા? વોટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય. હવે ઉદ્ગાર વાક્યનો બીજો પ્રકાર, બે પ્રકારના ઉદ્ગાર વાક્ય હોય છે. ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો કેવા હોય? તો એના માટે આપણે જોઈએ અહીંયા કે ભાઈ જો રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત, બરાબર છે, શરૂઆત ઉદ્ગાર શબ્દો જેવા કે ઓ, આ, એલાસ, પૂરા, બ્રેવો કે વાવ. ઓ, આ, એલાસ, ઉરા, બ્રેવો કે વાવ વગેરેથી થયેલ હોય તો, આ બીજો પ્રકાર. ઉદ્ગાર સૂચક શબ્દથી પણ ક્યારેક ઉદ્ગાર વાક્યની શરૂઆત થયેલી હોય, વગેરેથી થયેલ હોય તો ત્યારે તે શબ્દને દૂર કરી
શું કરવાનું છે? જેમ વોટ કે હાવને દૂર કરતા હતા એવી રીતના આ જ ઉદ્ગાર શબ્દને દૂર કરી ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ એટલે કે આપણે આગળ જોયેલ એ મુજબ આગળ જે આપણે ભાવાર્થ જોયા ને ઉદ્ગાર વાક્યના સેમ એ જ ભાવાર્થ હોય અહીંયા એ જ રિપોર્ટિંગ વર્બ આવે બરાબર છે ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ રિપોર્ટિંગ વર્બ લખી બરાબર છે ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ રિપોર્ટિંગ વર્બ લખી સંયોજક ધેટ મૂકી સંયોજક ધેટ બરાબર ઉદ્ગાર વાક્ય છે એટલે સંયોજક એ કોમન રહેશે રિપોર્ટિંગ વર્બ પણ કયું રહેશે આગળ આપણે જોયું વિથ જોય ડિલાઇટ ડિસ્ગસ્ટ બરાબર છે તમામ ઉદ્ગાર વાક્ય ના ભાવાર્થ છે બેમાં કોમન જ છે રિપોર્ટિંગ વર્બ લખી સંયોજક ધેટ મૂકી ઇનડાયરેક્ટ કરવું બરાબર છે ઇનડાયરેક્ટ કરવું કેમ કે અહીંયા તો ઓલરેડી રિપોર્ટ ઉદ્ગાર શબ્દને દૂર કરશો ને એટલે પછીનું વાક્ય છે કેવું હશે ઓલમોસ્ટ વિધાન વાક્ય જ હશે વિધાન વાક્યની જ વાક્ય રચના પ્રમાણેનું વાક્ય હશે માત્ર ને માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આમાં કે આ શબ્દને દૂર કરવાના ઉદ્ગાર સૂચક શબ્દ ઓ આ એલાસ હુરા બ્રેવો કે વાવ એને દૂર કરી દેવાના બરાબર છે વગેરેથી થયેલ હોય તો ત્યારે તે શબ્દને દૂર કરી ઉદ્ગાર વાક્યના ભાવાર્થ મુજબ એટલે આગળ આપણે જોયેલ એ મુજબ રિપોર્ટિંગ વર્બ લખી સંયોજક કયું લેવાનું ધેટ મૂકી ઇનડાયરેક્ટ કરવું બીજો કોઈ પણ પ્રકાર ફેરફાર આમાં નથી કરવાનો આમાં નથી બરાબર છે વિશેષણ એડ કરવાનું નથી કરતા ક્રિયાપદ કેમ કે ઓલમોસ્ટ હશે અને ત્યાર પછી વેરી રિયલ કે ઇન્ડી જેવા શબ્દો પણ અહીંયા ઉમેરવા નથી એ માત્ર ને માત્ર વોટ કે હાવ વાળા શબ્દો માટે જ હતું એટલે એકદમ સહેલું બરાબર ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતું વાક્ય છે એનું આપણે ઇનડાયરેક્ટ કરવું હોય તો કેવું રહેશે એકદમ ઈઝી રહેશે ઓકે જોઈએ આપણે ચાલો ધોની સેડ હુરા વી હેવ વોન ધ મેચ ઉદ્ગાર ચિહ્નની નિશાની અહીંયા પણ આવી શકે અને અહીંયા પણ આવી શકે બેમાંથી ગમે ત્યાં હોય તો પણ ચાલે બરાબર છે બેમાંથી ગમે ત્યાં હોય તો પણ ચાલે જો આ શબ્દ કેવો છે હુરા ઓકે ધોની સેડ હુરા વી હેવ વોન ધ મેચ ઉદ્ગાર સૂચક શબ્દ પછીનું જે વાક્ય છે એ મોટા ભાગે તમને મેં કેવું કીધું વિધાન વાક્ય મુજબ એટલે કરતા ક્રિયાપદ અન્ય શબ્દ આ પ્રમાણેનું વાક્ય હોય છે તો હવે આવા વાક્યનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરવું છે ત્યારે સૌપ્રથમ તો રિપોર્ટર એમનું એમ જ ધોની મૂક્યું ત્યાર પછી સાંભળનાર નથી તો એક્સક્લેમ્ડ ધોની એક્સક્લેમ્ડ વિથ ઓકે ચાલો હવે રિપોર્ટિંગ વર્બ મૂકવું છે રિપોર્ટિંગ વર્બ મૂકવું છે ત્યારે ખાસ કરીને ઉદ્ગાર સૂચક શબ્દમાં રિપોર્ટિંગ વર્બ ફાઇન્ડ આઉટ કરવું અથવા તો ગોઠવવું યાદ કરવું સહેલું પડે હુરા એટલે કેવી લાગણી વ્યક્ત કરે એ જેવી લાગણી વ્યક્ત કરે એવું રિપોર્ટિંગ વર્બ હુરા એટલે આનંદની લાગણી એટલે વિથ જોઈ અહીંયા ફિક્સ છે આવા જે શબ્દો છે ને બધા ઓ છે બરાબર છે આશ્ચર્યની લાગણી વ્યક્ત કરતું હોય આ પણ ક્યારેક દુઃખની આશ્ચર્યની લાગણી વ્યક્ત કરે એલાસ છે દુઃખની લાગણી વ્યક્ત કરે હુરા છે એ આનંદની લાગણી વ્યક્ત કરે બ્રેવો છે એ વખાણની લાગણી વ્યક્ત કરે વાવ આશ્ચર્યની લાગણી વ્યક્ત કરે ઓલમોસ્ટ લાગણી ફિક્સ છે જે એ શબ્દ આવ્યો હોય તો તમે એમને નક્કી કરી શકો અને અધરવાઇઝ એ સિવાય રિપોર્ટેડ સ્પીચના વાક્યના શબ્દો તો છે જ કે વી હેવ વોન ધ મેચ અમે મેચ જીત્યા તો કેવું ફિલિંગ હોય આનંદની લાગણી હોય તો પણ જોઈ થઈ ગયું ને ફિક્સ અને હુરા પ્રમાણે પણ જોવો તો પણ કયું થઈ ગયું જોઈ એટલે ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતા વાક્યનું ઇનડાયરેક્ટ કરવું સાવ સહેલું ધોની એક્સક્લેમ્ડ વિથ જોય કંજક્શન ધેટ બરાબર છે કંજક્શન ધેટ અને હવે આ વાક્યને શું કરવાનું છે ઇનડાયરેક્ટમાં ફેરવાનું છે વી નું શું થાય તો કે વી પ્રથમ પુરુષ એટલે બોલનાર પ્રમાણે બોલનારમાં ધોની છે વી બહુવચન છે એટલે અહીંયા થઈ ગયું ધ્યેય બરાબર ધોનીનું હી થાય પરંતુ વી બહુવચન એટલે ધ્યેય હેવનું હેડ પછી વોન એમનમ ભૂતકૃદંત એટલે હેવ વોનનું હેડ વોન પૂર્ણ ભૂતકાળ હવે તો કાળ ફેરફાર અને સમય સૂચક શબ્દ ફેરફાર તો તમને એમનેમ જ આવડતા હોય ધે હેડ વોન ધ મેચ ધે હેડ વોન ધ મેચ ખ્યાલ આવી ગયો ધોની એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ધે હેડ વોન ધ મેચ તો આ ઉદ્ગાર સૂચક શબ્દ થી શરૂ થતું કેવું વાક્ય હતું ઉદ્ગાર વાક્ય હતું ચાલો પછીનું જોઈએ બીજું વી સેડ અહીંયા ધ્યાન આપજો વી સેડ ધ પ્રિન્સિપાલ ઇઝ આપણે ઉદ્ગાર સૂચક શબ્દ એડ કરી દઈએ વી સેડ એલાસ કેવી લાગણી વ્યક્ત કરે છે દુઃખની એલાસ
ધ પ્રિન્સિપલ ઇઝ નો મોર. ધ પ્રિન્સિપલ ઇઝ નો મોર. ચાલો, પ્રિન્સિપાલ રહ્યા નહીં, દુઃખની લાગણી, એલાસ. ઓકે, તો કેવું રિપોર્ટિંગ વર્બ લેશું આપણે? તો કે વી સેડ, ત્યાર પછી ઉદ્ગાર વાક્ય છે ને, એટલે એક્સક્લેમ્ડ. વી સેડ એક્સક્લેમ્ડ વિથ એલા શબ્દ અથવા તો રિપોર્ટેડ સ્પીચના વાક્યો ના શબ્દો કેવી લાગણી વ્યક્ત કરે છે, કેવો ભાવાર્થ ઉદ્ગાર રજૂ કરે છે? તો કે દુઃખની લાગણી, એટલે વિથ સોરો. ઓકે, વિથ સોરો. વી સેડ ને બદલે એક્સક્લેમ્ડ, સોરી, અહીંયા શું આવશે? એક્સક્લેમ્ડ. વી એક્સક્લેમ્ડ વિથ સોરો, ત્યાર પછી કંજક્શન ધેટ. કંજક્શન શું આવ્યું? ધેટ. ઓકે, વી એક્સક્લેમ્ડ વિથ સોરો ધેટ ધ પ્રિન્સિપલ કરતા છે જ અહીંયા, તો આ જ રીતે આવશે ધ પ્રિન્સિપલ. ધ પ્રિન્સિપલ ઇઝ નું શું થશે? વોઝ. ધ પ્રિન્સિપલ વોઝ નો મોર. ચાલો, ફૂલ સ્ટોપ. થઈ ગયું વાક્ય. ઓકે, તો આ કેવું વાક્ય હતું? રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. કેવું? ઉદ્ગાર સૂચક શબ્દથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. અહીંયા માત્ર આપણે બે જ એક્ઝામ્પલ જોયા, એક બે સિમ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ કે જે તમને આરામથી સમજી શકાય રેફરન્સ સોલ્વ કરવાની સાથે. બરાબર છે, રેફરન્સ સોલ્વ કરવાની સાથે. હવે પછી આપણે જોઈએ, તમે રેફરન્સ વ્યવસ્થિત લખી લ્યો અને કમ્પ્લીટ કરી લ્યો, ફેરબુકમાં એડ કરી અને પાકું કરી લ્યો કે ભાઈ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય હોય તો તેને ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબત જરૂર પડે, કયા કયા નિયમને ફોલો કરવા પડે. ઓકે, એટલું વાંચી અને બે એક્ઝામ્પલ ઉપર લખીને નજર કરી લ્યો, ત્યાર પછી તમને હું વધારાના એક્ઝામ્પલ સમજાવું છું, બોર્ડ ઉપર કરાવું છું. ઓકે.